નમસ્કાર મિત્રો, મારી YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી BLO દ્વારા આપના તમામ ચૂંટણી કાર્ડના SRI કરવામાં આવ્યા છે। તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારું SRI આવ્યા બાદ તમારું ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું, એ પણ એકદમ નવું। અને વિડીયોને અંત સુધી જોવા માટે વિનંતી। અને તમે મારી YouTube ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી આવી જ નવી માહિતી તમને મળતી રહે। તો શરૂ કરીએ આજની માહિતી। SRI બાદ તમારું નવું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝરમાં જઈ અને વોટર ECI સર્ચ કરવાનું રહેશે। જો મિત્રો તમે વોટર ECI સર્ચ કરશો ત્યાર પછી જે પહેલી વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે પહેલી વેબસાઇટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે ઉપર બે ઓપ્શન આવશે, લોગિન અને સાઇન અપનું। પહેલાથી મિત્રો તમે સાઇન અપ કરેલું છે તો તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું થશે। અને મિત્રો જો તમે સાઇન અપ નથી કર્યું તો આપણે વિડીયોમાં સમજાવી કે કઈ રીતે સાઇન અપ કરવું। તો મિત્રો તમે સાઇન અપ ઉપર જેવું ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે મોબાઈલ નંબર નાખવાનો હોય છે અને ઈમેલ આઈડી મિત્રો ઓપ્શનલમાં છે, એટલે તમે નાખી શકો છો, ને ના નાખવી તો ના પણ નાખી શકો। તો મિત્રો તમારે મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે નીચે કેપ્ચર છે, કેપ્ચર તમારે મિત્રો નાખી દેવાનો રહેશે અને કન્ટિન્યુ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ નાખવાનું હોય છે। જો મિત્રો તમે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ નાખશો ત્યાર પછી રીસેન્ટ OTP પર તમારે ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે રીસેન્ટ OTP પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે OTP જે આવ્યો હોય તમારા મોબાઈલ નંબર ઉપર તે OTP નાખી અને વેરીફાઈ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે વેરિફિકેશન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। જો મિત્રો તમે લોગિન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તો મિત્રો તેમાં તમારે રજિસ્ટ્રેશન નંબર અથવા ઈમેલ આઈડી અથવા તો તમારા જે ચૂંટણી કાર્ડ નંબર છે તે નાખી અને તમે લોગિન થઈ શકો છો। તો મિત્રો તમારે ગમે તે એક વસ્તુ નાખી અને ત્યાર પછી નીચે કેપ્ચર દેખા, કેપ્ચર નાખી અને રિક્વેસ્ટ OTP પર ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે રિક્વેસ્ટ OTP પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે જે પણ મોબાઈલ નંબર આપ્યો હોય તેના પર જે OTP આવ્યો હોય તે અહીંયા દાખલ કરી અને વેરિફિકેશન લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે વેરીફાઈ લોગિન ઉપર જેવું તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે। તો મિત્રો તમારે થોડું નીચે સ્ક્રોલ કરી દેવાનું છે અને ત્યાર પછી EPIC ડાઉનલોડનો ઓપ્શન આવે છે તેના પર મિત્રો તમારે ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો તમારું વોટર આઈડી કાર્ડ જે છે ચૂંટણી કાર્ડ તેનો નંબર નાખવાનો હોય છે અને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું હોય છે, સ્ટેટ। ત્યાર પછી મિત્રો તમે નાખ્યા પછી તમારે સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું હોય છે। જો મિત્રો તમે સર્ચ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારો ચૂંટણી કાર્ડ નંબર આવી જશે, તમારું નામ આવશે, તમારું રિલેટેડનું નામ આવશે, ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આવી જશે। ત્યાર પછી મિત્રો તમારે થોડું નીચે સેન્ડ OTP પર તમારે ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે સેન્ડ OTP પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે જે OTP આવ્યો તમારા મોબાઈલ નંબર ઉપર તમારે અહીંયા નાખવાનું રહેશે। ત્યાર પછી વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જો મિત્રો તમે વેરીફાઈ પર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારું OTP વેરિફિકેશન ડન સક્સેસફુલી બતાવશે આવી રીતે। પછી ત્યાર પછી આના નીચે ડાઉનલોડનો ઓપ્શન છે, ત્યાર પર તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે, એટલે કે તમારું સક્સેસફુલી ડાઉનલોડ જનરેટ થઈ ગયું છે મિત્રો। ત્યાર પછી તમારે કઈ રીતે તમારે જોવું તમારું ચૂંટણી કાર્ડ એના માટે તમારે આમાંથી નીકળી જવાનું છે। ત્યાર પછી તમારે ગૂગલ ક્રોમને ઓપન કરી લેવાનું છે। તેમાં મિત્રો તમારે ઉપર 3 ડોટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જો મિત્રો તમે 3 ડોટ ઉપર ક્લિક કરો છો ત્યાર પછી મિત્રો આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો તમારે ડાઉનલોડનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું થશે। ત્યાર પછી મિત્રો જેવું તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરો છો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। તો તેમાં મિત્રો તમારે PDF આવી જશે, જે તમે ડાઉનલોડ કરેલી છે જે ચૂંટણી કાર્ડ તેની PDF આવી જશે, તેના પર તમારે ક્લિક કરવાનું થશે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આવી રીતે તમારે ચૂંટણી કાર્ડ બનેલું આવી જશે। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટેની। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્ર સુધી માહિતીને શેર કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી।